મારું બકલ લાઈ હું તને પેપ્સી લઈ દઈશ પછી. આમ જો તું તારા હાથ તારા વેતો જો. લાઈ બકલ આમ જો તો તારા વે. જીગુ માસીને કે જા હાથ પગ ધોઈ દે. હા હમણાં ખાઈ આવે એટલે કહું હાથ પગ ધોઈ દે. મારા નાનો ને હાથ પગ ધોઈ દે. હમણાં આવે હો. આમ જો કોઈ જવાનું હોય હે ગાંડી ગાંડી થોડી ચોટી ગઈ બેન હાલશે. કેમ ચોટી ગઈ? કેમ કરતા ચોટી ગઈ? ઓલા થોડોક ફૂલ હશે તો ચોટી ગઈ. આને હાથ પગ ધોઈ દે તો જરાક. હા અને આ ચમચી હાલે મેગીમાં આમ જોતો લઈ આવું. આ ગોળ ચમચી આનાથી ખવાય. ગરમ કેવી લાગે? કઈ લઈ આવું? ઓલી ઓલી કાંટા વાળી આવે ને એવી લેતી. અને આને હાથ પગ ધોઈ દેજે. કઈ માસી લઈ આવે ચમચી હમણાં લઈ આવે. ઓલી ચમચી લઈ આવે કાંટા વાળી. આ રહી જો ચમચી. આને હાથ પગ ધોઈ દેજે. હાથ પગ ધોઈ લાલ પછી ખા. આ ચમચી આમ જોતો ધોતા નથી આવડતું. મેગી વાળી જ છે. મેગી વાળી જ હતી તો ધોઈને લઈ આવાય ને. હાલ્યો આમાં તાર જીજાજી આવ્યા હોત તો એમ કે આમ જોતો હાવા કેવા ગોબરા જ છે. ખાવા મહિના ધોઈ દીધા ને માસી હાથ પગ. ખાવા મહિના બેસી જા માર દીકો. ગરમ છે હો ખાતી નહીં હમણાં. હા તારી છે. હા મારી છે. કપડા બધા હંકેલીને મૂકી દીધા છે. રસોઈ બધી બની ગઈ છે. હંજાર પોતા વાસણ કામ બધું થઈ ગયું છે. હવે કઈ બાકી હોય તો કયો. બાકીમાં તો નળ આવ્યા હે કે પાણી એનું વહેલું આવ્યું હતું 5 વાગે ભરી લીધું બધું. એવું હે? હા તો વાંધો નહીં. ટાંકો ભરાઈ ગયો હે ને? બધું ભરાઈ ગયું તો વાંધો ને. કેમ ખારી લાગે મેગી? મેં કઈ નથી નાખ્યું. બનાવતા આવડે છે? હા તો અહીંયા કાંઈ બેસી ગયા? અહીંયા હામી બેસ ને. વાંધો નહીં અહીંયા હાલ છે. ના ના હામી આવતી તું તારે. મારે શું તો અમને મેગી ખાતા જોવા. તો લઈ આવાય ને. દુકાન અહીંયા જ છે. તમે 10 રૂપિયા આપ્યા હતા. એક મેગી આવી તો કહેવાય ને તો દેત વધારે પૈસા. મેલાના હાટે મગાવી હતી. એ મારે તમને કેવું પડે. એ કઈ દેવાનું હોય ખાવું હોય એ કયો ને ના પાડીશ. બસ તમે ને તમે ગણાવો જો આ તારા ખર્ચા એટલા થાય છે. તારા ખર્ચા એટલા થાય છે. ગણાવા જ પડે ને. ઘરે હિસાબ દેવાનો હોય મારે. હા પણ એને કરતા ન ખાવી સારી ને મારે. તાર પાસે પૈસા નથી તો લઈને ખાઈ લેવાય. મને ક્યાં ઘરના કામમાં થૂથી આવું ક્યાંક બહાર કામ કરવા જાઉં ને તો મને કહેજે હું દેતી જઈશ વાપરવાના. બીજું શું. કાલે વહી જવાને છું. મારા ઓલા બેગમાં કપડાં રાખી દેજે હંકેલી. હા એ હાઈ જમી લઈને પછી ભરી દઈશ તમારી બેગ. ક્યાં જાશું? હા મારી દુકાન લઈ જઈશ હો. હા વાંકાને વયા જાવ કાલ. ઘણાય દી થયા. કા તને નડી છી? નડતા કાંઈ નથી. એને છોકરી નો ગમતું હોય ને એને પપ્પા ને બધા યાદ આવતા હોય ને એટલે. હા મારી છોકરીને બધાય ગમે. અલે ખાઈ લે મારી દીકો. હા ખાઈ લે. તમે બેન મારાથી નાના છો તો તમારે જો લગ્ન થઈ ગયા. છોકરી છે મોટો છોકરો છે તો મમ્મીને વાત કરતી હોય તો કે આ મોટી બેન નું કરે છે. લે તારે પરણવું છે? પછી અહીંયા મમ્મી પપ્પા છે. પછી મારે મમ્મી પપ્પા થાય છે ને કાંઈ નહીં. પછી મારે કોના સહારે રહેવું? તો નહીં ખવડાવું. એના કરતા ખાઈ લે. તો ખવડાવું જ છું. નાનું બેન હું ખવડાવું તમને. હાલો ખવડાવું. તાર મમ્મી નથી એને હું નથી ગળતી.
ખવડાય એને ક્યાંય નીચે ન ઢોરાવું જોયો અહીંયા આવતી રે લેતા આવ. બીજી ડીશ નથી લેવી આમાં જ લે ને વળી તું કહીશ કે આ બેન નકરી ડીશું બગાડે હે મારે ધોવી પડે ના બેન કીધું હોત તો કેદું નું કહી દીધું હોત ને. હવે નથી કેતી હું તમને કાંઈ, કોઈને કાંઈ કેતી નથી. મારું ક્યાં ઘરમાં હાલે છે. હાલ્યોમાં એમાં ઘરમાં હાલવાનું ન હોય. માં દીકરી કઈ હાલવા દ્યો તો ને અમારું હાલે બટા. એ હાલો નાનું બેન બસ બેન તમે ખાવ વરી તમે ભૂખા રહીશો. અહીં બે બટા. મને તો ભૂખ લાગે. બેવો તમને તમારી છોકરીને તુકારો કહીએ ન ગમે બે જાવ. તુકારો નો દે. તારે લેતા આવજે હો તાર ખાવું હોય ને લઈ લેવાનું હો. તને જીવાસન માસી શું બેન તમે કેવાય તુકારે ન બોલાવાય મને બેન. તમને આવડા છો તો તમે સાંભળવું છે. એ નાની છે હવે એનો વધાર થોડી પણ તમારે શીખડાવાય તો બેન કે એ મોટા છે. એવું તો હાયલા રાખતું હોય ઘરમાં. મને તુકારે દે તો તમે માસી માં છો. માં તો તું જ કે ને માને તો કેટલા તો તોફાન કરે છે. બે તો ચમચ્યું ઘડી કાન ઘડી કોલી. એ તો ધોઈ નાખાય તાર કામ શું હોય. જો આમ જ કરે હો. કાંઈ સારું કામ ન થાય. તમારે માં દીકરીને ખાટલે ચડીને ખાવું છે તો શું થાય. હેઠું તો બે તો અમારા બાપાનું ઘર છે અમે ગમે આ ચડીને ખાય. કેટલા લાડ કરે છે ને આ. તાર સાફ કરવું પડે એટલે જોર પડે. હા પણ તમારે માં દીકરીને શું છે. નાનું આમાંથી ખવાય દીકાય નીચે પડેલું ન ખવાય. એ ખાટલે પડ્યું નીચે નથી પડ્યું સારું જોઈએ. તોય પગ બગડતા જ હોય બધાયના. માં દીકરી બેહોશ ખાટલે ક્યાં કોઈ બેહેસ. અમે ઢેઠા બે જઈ છીએ. નાના ઘરે આવ્યા કાનાનું. નાના ઘરે આવ્યા વેકેશન કરવા. નાનાનું બિચારાને કઈ હાલતું નથી ને તમે કઈ હાલવા દેતા નથી ને. હવે કહીજો તમારા મમ્મીને કે હવે ક્યાંક મારું ગોતે. મારા મમ્મી ગોતે. મારા મમ્મીને ટાઈમ છે ગોતવાનું કે તારા હાટે ગોતવા જાય બધે. એને એની દીકરી સાંભળી તો એની દીકરીને પરણાવી દીધી ને બધું સારું ગોતી દીધું બધું કરી નાખ્યું. હું આવડી મોટી છું નહીં દેખાણી હોય એમ. તો ઈ તારા મમ્મીને કે ગોતે. પપ્પાને કે. હું કઈ દીકરી ઉઠીને કહું. ઘર બાંધવું હોય તો બધું કરવું પડે. હું ઘરથી કંટાળી છે એટલે મારે પરણવું છે. બીજું કઈ મને વાંધો નથી. કાં તને હું વાંધો 3 ટાઈમનું ખાવાનું મળી જાય છે ક્યાંય કામે નથી. ખાવાનું ગોખા ન હોય. ખાવાનું કાળા કૂતરા રખડતા હોય ને શેરીમાં એને ખાવાનું મળી જાય. તોય હારા કરતામાં આવતો સારું. અમારે જઈને જો ઢેરવું પડે બધું હારાનું. હારા ઘરનું બધું. તારી તો નિરાત કે ઘરનું તો ઘરનું જ કરવાનું. ક્યારેક દાડીએ મોકલે દાડીએ વયું જવું પડે અમારે તો. કોઈ મને બોલ નથી કરતું. સવારથી હાઈ નકરું કામ કરાવે તમારી મમ્મી. એ કામ તો ઘરનું તો છોકરીઓને જ કરવાનું હોય ને હું નથી કરતી ઘરે જઈને. મારા મમ્મી ભાગીને બીજે લગ્ન કરી લીધા છે એટલે ને. તો ઈ તાર મમ્મીનો વાક કહેવાય ને તો તને અહીંયા મૂકતા ગયા. એને એ અમારું હોત તો ક્યાં તમે હોત જ નહીં ને કોઈ. એને અમારી જો એટલી પડી. હા પણ એ વિચાર્યું નહીં તો હવે અમે શું કરી. હવે આમ ભોગવી બીજું શું તમે કરો. ઈ તો ભોગવવું પડે તમારે. એ નાનું બેન ને નો નખાય બેન. એમ કરમાં દીકા એમ ન કરાય. જો મિની આવી જો. તમારે ઘરે જઈને તોફાન કરજો. અહીંયા રેવા દ્યો. હા અહીંયા વળી જો માસીને હમું કરવું પડે બધું. હા કે માસીને ખાઈ જાય. હા કેવા છો હવે તો જાવ તો સારી વાત છે. અહીંયા ખાટલે ને પાટલે કરો છો ને. નાના ઘરે આવ્યા છે કા. હાલ નાના ઘરે આવ્યા છો આરામ કરવા આવો છો. નકરો આવો ત્યારથી ને એ ખાટલામાં હોય જાવ ત્યારે ખાટલા નેઠે પગ મૂકો છો. અને મેગી તું ખાઈ ગઈ હવે ખવડાય. મેગી 2 ચમચી હતી મેં વરી કીધું ઈ નહીં ખાઈ એટલે મેં તું તો કઈ એઠું ખા નહીં તો મેં વરી ખાઈ લીધું. તો પૂછાય નહીં.
મને કઈ એવો ખાવાનો ઓલો હતો નહીં કે હું ખાઈ જાઉં ત્યાં તો મેગી. હા મેં અડાડીને લઈ લીધી ને પાછી ખાવાય માંડી. તમારી છોકરીએ ન ખાધી એટલે મેં કીધું નાખી દેવી એમ આ કરતા ખાઈ હું હે આ ખાઈ ખાઈ હે જાઉં. વહી ગઈ તી. એમ નહીં બેસવાના મને થોડી ખબર હતી નહીં ખાઈ. લે આ એવી હે પાછી તમારી છોકરી છે પણ આમ જો ખોરામ કોના બેહે છે? ત્યાં નહીં બેસવાનું અહીંયાથી રે કા ત્યાં કોઈક દી પ્રેમથી રાખી હોય તો રે ને. પ્રેમથી ને રાખી હી તો એટલે કે વાંકાને રોઈ જવું કા અહીં રોકાવું હે બેટા? હે માસીને ઘરે? આ ઓલી જો આઈસ્ક્રીમ ની ડબ્બી નીચે નાખી હે થોડુંક વાર નાખજે ને તો કીડિયું થાય લાલ લાલ. હા બેન હમણાં વાર નાખું બધું. મેગી નીચે કેટલી ઢોયરી છે. હા એ હમણાં વાર નાખું. તમે ત્યાં આરામ કરવા આવ્યા છો? આરામ જ કરું ને મારા બાપાને ઘરે. ના બાપાને ઘરે તાર મમ્મીને ઘરે આવી છો તેને કેવાય ને કરે. ઈ તો કરે જ છે ને ક્યાં ના પાડે. રાણી નકર બીજી હજી છે તો મૂક દો. ધરાઈ જઈશું હવે. દાંત તો આવે ને તું બોલસ એવું. તું પાસ ધરા નહીં ને એકમાં. નો ધરાય ને. મેં કી ધરાઈ ખાતા જઈશ એટલે પીતા. વળી એક જ મૂકી મેં તો વળી. ખાતા પીતા ઘરના છીએ એટલે હાલે કંઈક એડજસ્ટ કરવું પડે. મૂક દો હું તો બે લઈ આવી છું. કાંઈ મૂકવી નથી વળી ખોટે ખોટું ધરાણી સંભળાવે મારી છોરી બે ધરાણી. છે. ધરાઈ ગયા કે માસીને એમ કે બર પડે હે કામ કરવું. આખા જાવ પાણી ભરતી આવું તમારે તીખું લઈ ગયું ને દેખ તમે. નીચે થોડુંક વારવાના તો કીડિયું થાય ભાઈ આને કઈડી જશે કા. એ તો ઊભું થઈને હાલો પકડી લેવાય. એ માવતરના ઘરે કાંઈ કામ ન કરે દીકરી. તું હારે જઈશ ને ભાઈ તું કાંઈ નહીં કર કર. હા મને આ કોણ છે તીખું લાગે. દેવા વાળું? તે કોઈ આયા? તીખું લાગ્યું મારા દીકાને. માસીને કે પાણી ભરી આવે. પાણી ભરતા આવજે. લાયા પપ્પાને મેસેજ કરી દઉં. હાલો આવાય જ કામાં પણ ગ્લાસ નહોતો એટલે પછી આ વાસણમાં ગ્લાસ નથી. પણ એને તીખું લાગ્યું હતું ફટાફટ હું પછી થાળીમાં ભરી આવી. અવાજ કામાં હોય તારા કાંઈ કામ કીધું હોય ને કામ. એક તો ખાટલે સડીને પીવું ને પાછા તો આમાં લઈ આવી ને ઓમાં લઈ આવી ન કાંઈ છે પી આવાય પછી. મોટું બહુ હાલવા માંડ્યું છે હમણાંથી તો. હવે તો કંટાળી હવે તો કંટાળી. આ તમારા ઢેડા કરી તો શું થયું 35 વર્ષની થઈ તો કરેલા ભોગવો હો તમે. અમે તો કાંઈ કીધું નતું. એ તો એમ જ હોય માવતર કરે છોકરાઓને જ ભોગવવાનું રે. હા ઈ અમાર માય એવું કર્યું હતું. હા તો કેવા જા. કરમ અમારા ઓલા જન્મના પા ભાઈ છે ને એટલે આ જન્મમાં ભોગવી લે. એ તો ભોગવવું પડે. તારા કરમ જો મારા કરમ તો હારા જ છે. મારે ક્યાં ઉપાધિ છે જો. દયા કરે. 10 દીથી પડી. તું એમ માસીને તાર મમ્મીને કે આને કોક દી કેક જોડી નવા કપડા લઈ દઈ છે. કપડા જય તું મહિને એકવાર આવસ તોય તારા હાથ નવી જોડી આના હાથ નવી જોડી. મને કોઈ દી આટલા વર્ષ થયા મને એક જોડી નવી મારે તારા ઉતરેલા જ પહેરવાના. તો મારા કપડા આટલા દઉં તો હું તું શું કરસ ભાઈ. હેતકના કપડા કઈ શું કરવાના. દેશ પણ મને મારે ગમતા મને ગમતા કોઈ દી માર નહીં લેવાના. દેખારો કરમાં દીકા શું મન ગમતા. મારા તો હારા જ હોય બ્રાન્ડેડ. હારા કઈ ડ્રેસ ફાટેલો હોય છે. ફાટેલા ન હોય કાઈ નહીં કાઈ હારા તો મને તો એમ થાય કે મેં આજ નવું કપડું પહેર્યું. મેં કોઈ દી નવું તો હારા છે. આ જબામાં શું વાંધો છે. આ પ્લાઝામાં શું વાંધો છે. વાંધો કોઈ વસ્તુનો નથી પણ મને ગમતા મન ગમતા મારે લેવા હોય એવું જ મારે કોઈ દી મારે નવું કપડું જ મારા શરીરે મેં જોયું નથી. કેવા મન ગમે હાલ તને રવિવારી માંથી લઈ દઉં. તોય હજી રવિવારીમાં જ માર નથી લેવા. રેવા દે. રવિવારીમાં નવા મળે છે. તું હાલ તો ખરી મારી હારે. લેવા ગમે એવા લઈ દઈશ હાલ. તો તમને કેમ બધી હારે હારા મોલ માંથી જ લ્યો છો તે અમને એમ કયો ને હાલો મોલ માં. આટલો ટાઈમ ઢેડા કર્યા અત્યારે હું બોલતી નહોતી પણ હવે તો નથી મારાથી નહીં સહન થતું. એટલા ઢેડા કરી તોય તમારા ઉતરેલા કપડા પહેરવાના તમારું. હા બટા
છોકરા હવે મને ચીંધે બધું ખબર છે મારી માં તો કઈ નહીં મને એ તો કરવું પડે. અહીંયા નથી અમે વરદી રેવા આવ્યા, હમણાં વયા જાસી. મહિને આવીને એમાં અઠવાડિયું ઉપર તો તાર રોકાવાની હોય એટલે ઈ તો 10 દી થઈ જાય. બહુ સારું છે. ગમે ત્યાં આવે ને તો મોઢું સારું જ ન હોય, મોઢું સારું જ ન હોય. આપને એમ થાય કે માવતરના ઘરે જાય કઈક શાંતિ થાય, કઈક હારા મોઢે બોલાવે. ગમે એક કામ કરાય ને તોય મારે કેટલું ઓછું થઈ જાય. આ તો મારે બધાયનું રાંધવું બધું કામ કરવું. ઈ તો કરવું પડે. તમે કામે નથી જાતા ને અમે દાડીએ વયા જાય છીએ. હારે જાવ તો ખબર પડે તમને કે માવતર હારું. થોડુંક વાકું કરે અહીંયાથી તો થાકીને હારે કરાય માવતરીએ નો કરે. અહીંયાથી થાકીને આવ્યા હોય. અમે અમાર માવતર સીધો અમે દાડીએ જાય છે બધું કરીશું, દાડીએ જાય છે ઘરનું કરીશું. ઈ તો માવતરને જ કરી દેવું પડે. વાતા નથી વળતા. એક ફરીને બે તો કેવાય ને, પપ્પાને કેવાય ને તારા ને મારા પપ્પા ક્યાં નોખા હતા. પપ્પાને શું કે પપ્પા ઈશારા દબી દીધા તાર મમ્મી. દબી કઈ દીધા નથી, સારી રીતે જ રાખે બે માં દીકરીઓ. મારે તોય મારી માં હારી કેવાય. પસ્તાય છે તાર માં એ લગન. હા પણ તોય મારી માં હારી કેવાય કે આગલી ઘરવાળી છોકરી રાખી. એમ નતર રાખે આ જમાનામાં કહી દે કે ભાઈ છોકરી નો જોઈ મારે. અમારા એટલા નસીબોલા હતા ને તે મારા પપ્પાને વળી આ પૂછ્યું કે હું મારી છોકરી નાની છે ને તો એને માની જરૂર છે કર નાખી, પણ આવી ખબર નહોતી કે નવી માં માય નવી હોય કે જૂની હોય. કયું દુઃખ દેવાનું તાર મમ્મીએ મને બાકી રાખ્યું છે. કાઈ કીધું નથી, બિચારા હથેળીમાં જ રાખે. કાઈ કેટલો મને ભણવાનો શોખ હતો, સરકારીમાં મફત ભણવા નતું તોય મને ન ભણાવી. નાનેથી મને કામ કરાવે છે. તમે મારા કેટલા 6 વર્ષ ઈ તો કામ શીખવાડે કે કાલ હવારે તું હારે જાને તો તને ઉપાધિ નહીં. મારે કેવું છે, મારે હારે જાવ છું મને કઈ હે ઉપાધિ. તમે 6 વર્ષ નાના છો તોય તમને જો વેલા હે પરણાવી દીધા. તમારા અત્યારે મોટો છોકરો નાની છોકરી છે, બે છોકરા થઈ ગયા. એમ થયું કે પેલા મોટી પરણાવું, એને એના છોકરીને પરણાવી દીધી ને. આ તો બોલવું ન હોય પણ હવે નથી સમજ થતું. તો તારી માને કેવાય ને પરણાવીને જાય તમને, એમને મૂકીને વહી ગઈ. એવડા હતા વેદ જેવડા. પછી એક છે તમને કે તારી માં વહી ગઈ, તારી માં વહી ગઈ એના કરો. હવે સી એનું તો હરખું. હા તો આવડો જીબડો નો રખાય તો આપણે સમજીને બેહી જવાય સાનું માનું. સમજીને ક્યાં સાના બેહી જાય કે પરણાવો તો ક્યાં જઈને બેહી. હા બસ પરણવાનો શોખ ઉપડો, પરણવાનો શોખ. પરણવું આખો દી જ્યારે આવી તો પરણવું છે. પરણવું મને નથી શોખ થતો પરણવા. ગોતી લ્યો હાથે ને કરી લ્યો હાથે, કોણ ના પાડે છે તમને. હા ઈ બાકી રહી ગયું છે, સારું લાગે ને તો હવે ઈ શીખવાડો. તો હવે બધું કેમ અસલ પરણી ગયું અમને એમ કહો ભાગી જાવ, તારે ભાગી મઈ જવાય ને અમને એવી સલાહ દેતી. ના રે ના, અમારે તો બાપાની આબરૂ તો જોવી ને. તમારે આબરૂ છે તો અમે આબરૂ વગર ના આવીશું ને એટલે કહીશું તમારે બધે જે કાર થાય ને અમને બધા એમ કે જો ભાગીને લગન દેવા. તો તમને મજા આવે એમ કરો, બીજું શું. તમને એમ કે આ કંટાળી બસ વહી જાય. એવા કંટાળા ન હોય કોઈ દી અમે ભાગી જાય. એ અમારી જિંદગીમાં તમારા કોઈ દી નહીં આવે એવું માં દીકરી કાવતરા હોય તો રેવા દઈ જાય. કાંઈ અમે એવું બોલતા નથી. આ તને શોખ ઉપડો હે લગનનો. કોઈ છોકરીઓ કરે વાતું ઘરે કે અમારા લગન કરાવી દો, ટાઈમ આવે એટલે થઈ જ જાય. 6 વર્ષની તો તારા કેમ વેલા હે કર નાખ્યા, 21 વર્ષની નો થઈ ગયા. તો મળવું તો જોઈ ને, મારું તો તરત માગું આવી ગયું તું. મળે ને એવું કોની વાતો કરી, કોઈને કયો તો તારી ક્યાંક વાત માંડી તો એમ કે એની તો માયાને મૂકીને વહી ગઈ છે. કોઈ જવાબદારી કોણ લે છોકરીની. તમે બધા નથી આવું એવું નો ગાવ. અમે બધા છીએ તો છૂટી જાવ કે એની માં આવી હતી ને વાહે એનું લોહી છે ને આ છે એવું બોલો તો હું બધાયના મોઢે ગયણા નો બંધાય. કેવી વાતો થતી હોય અમને ખબર હોય. તમે ઘરના ઉઠીને જેવું બોલો તો બીજું શું હોય, એને તો કર્યું એટલે કઈ બધા એવા ન હોય. માં એવી હોય કે દીકરીઓ એવી હોય એવું કોને કીધું. તો ઈ કોને સમજાવવા જાવું. તમારે કેવાનું, કોક મોઢે કેવા આવે તો કઈ ને આપણે છૂટી જાવ એનું લોહી છે બસ કોણ અમારું ઓલું કરે.
તમે ક્યાં ખારા મોઢે માં દીકરી અમારી ઓલી કરો તો કોલ કરે ને કે હું દીકરી ઉઠી કે બાપ ઉઠી તો એમ નો કે મારે દીકરીને મારે કરવાનું છે. ના અમે વાતો તો કરતા જ હોય ને બધે ક્યાંક ખારું હોય ઠેકાણું તો એવી કરો કે એનું લોહી છે એના શું હોય આવી છે ને તેવી છે. તમે ક્યાં કોઈ દી મારી સારી વાત કરી મારી દીકરીએ? હા ઈ એમે માં દીકરી તને ખટકી તને બીજો કઈ વાંધો નથી માં દીકરી કીધું કે આ મારી બેન છે. તમને કોઈ દી એમ થયું એને કોઈ દી એમ નો થયું કે આ મારી દીકરી છે ને તમને કોઈ દી એમ નો થયું કે આ મારી મોટી બેન છે. તમે કઈ કોઈ દી મને બેન નથી સમજી તો ક્યાં કાઢી મૂકી એ મને નોકરાણી સમજો છો ઘરની તો ક્યાં કાઢી મૂકી તો તાર માં એમાં રીએ છે અમે નો કઈ કે ના તું વઈ જા ઢેડા કરી દઉં છું છે ને કાઢી મૂકો ઢેડા હારા લાગે છે બે ના કાઢી મૂકી હોય ખાવા પીવા નો દેતા હોય કઈ હેરાન કરતા હોય મારપીટ કરતા હોય તો વાત અલગ છે. આ તો આટલું મારો ને આટલું રાખવા છતાંય બહાર નથી નીકળતી દાડીએ વઈ જાઉં છું રાધી એટલું કામ કરી દે તમે છે ને મારો થોડા કોઈ મારે હા તો અમે અમારી રીતે ટ્રાય કરી જ છીએ ક્યાંક મળી જશે ને તો તને પરણાઈ દે એટલે તારા હાથ પીળા થઈ જાય ને અમારે લપ જાય છે ને કામ કરી દે છે ને આનું કઈ કરવું નથી છેલ્લે માર દેવો ધક્કો પણ ઈ તમ તાર કઈ વાંધો નહીં એવું ન કરાય એના કઈ હજી ભાઈ એક બાકી છે ભાઈ તો હજી નાનો છે ને બેન ભલે નાનો હોય તો એને ગોતવું નહીં જાય તમને અત્યારથી ઉપાધિ છે મારી નથી થાતી તો તારું કરી નાખશી તો પછી એને કોણ દે છોકરી અમાર બે કેટલા 12 વર્ષનું અંતર છે હવે એટલો અંતરમાં ઈ કોઈ દી થાય ભેગું થઈ જાય સામે એવું થાય ઈ ભલે ઓમ સામે નો થાય કે કાકા બાપામાં તો આઘું પાછું તો થાય ને ઈ એના હાટે જ ઉતાવળ નથી કરતા ઈ એનું જ વિચારું ને ખાલી તારું વિચારે નો હાલે કાંઈ 50 વર્ષે નહીં મળી જાય એને હજી ભણવા દે ને ભણતર પૂરું થઈ જાય પછી બેયનું હારે ગોઠવી દેવો લે ખર્ચો અમારે ખર્ચો જ ન કરવો બીજો અહીંયા હે કોઈ બીજું કમાવા વાળું હું હતી હું જોબ કરતી હું હારે વહી ગઈ હું ટેકો દઈ દઈને કેટલો જ દઉં પપ્પાને હે હવે ઉંમર અતારે કે તમને પરણાવે ને તમારા પ્રસંગ કાઢે જ્યારે હોય ત્યારે પરણું કરતા હો એક ખર્ચો કાઢી નાખવો હે સમૂહમાં હા એ કોલેજ કરી લે ને પછી 3 વર્ષ કોલેજ ના કરે ને 2 વર્ષ આ 11 ને 12 કરે એટલે બસ 5 વર્ષ જવા દે પછી પરણાવશું તા લગીને નામ લેતી નહીં પરણું કરતી નહીં ફૂંડા લગાડસ અમને ઓલા શારદા માસી કેતા હતા એ ઢેડા તો કરવા પડે અમે ઢેડા કરીને ગયા હું જો ઘરનું કરતી ને બારે જોબ કરવા વહી જાતી તમને આટલું કરો હો તો તમને ઓલું થાવા માંડ્યું ઈ તો તમે ભણ્યા નથી એટલે ભણવાનું ઘણું કીધું તું ભણવામાં ધ્યાન રખાય ને તો ઈ અત્યારે જમાનો એવો ઈ જમાનો જોવો પડે આ જમાનો કેવો હે મોંઘવારી કેવાય જ નહીં ઘરમાં એવી વાત જ નહીં કરવાની બધું આગળ વિચારીને હાલવાનું હજી ભાઈ બાકી છે પપ્પા હજી કમાય એવા નથી પપ્પાની ઉંમર થઈ ગઈ છે એ કઈ વાંધો નહીં તમતાર છેદી ભાઈ મોટો થાય તે દે હામું ક્યાંક કરતું ચડે તે દી કરજો હા તો ત્યાં લગીને એવી વાત જ નહીં કરવાની કોઈને શારદા માસી મને કહેતા હતી કે તાર બેન કે આમ કહેતી હતી કે મારી બેનને કાંઈક સમજાવજો તો અહીંયા તો હું કાંઈ ન બોલી પ્રસંગ હતો ઘરનો એટલે એ તો વાત નીકળી ઈ મને કહેતા હતા કે બટા તાર કેટલા વર્ષ ક્યાં તને કે ગમે સમુખના માણા ઊંધું લે તને ન ખબર પડે કે કાંઈ ઊંધું ન લે મને કહેતા હતા મારે નીચું જોઈએ છે મારે શું જવાબ દેવો એમને કે ના એને તો પરણવાનો હરખ છે નથી કરવાનું છે પણ હું કે માર માને ન કહો મમ્મીને કહેવાય નહીં આ તો તું આવી છો આટો મારવા તને કહું કે ભાઈ તું વાત હા તો હું તને ઈ સમજાવું છું થોડી સમજી જા તને ન ખબર હોય કે આ શું કે ગમતું હોય છે એટલે નહીં પરણતી હોય
એવું કોઈ સમજે નહીં. જોવો છો ઘણી ભાઈ મોટો થાય એટલે હવે કોઈ દીકરી દેહે નહીં, માની સુવાસ એવી છે એટલે બાજો એમાં એમને ના નથી ગમતું હોય તું તાર કરી લેજે તારી રીતે, અમે એમાંય ના નથી ખબર જ પાડતા. છે એવું ગાના આવવાનું નથી એટલે કયો જ નહીં, ગમતું હોય કરી લેજે. હું કઈ એવી છું અમે એમ ક્યાં કઈ એવી છો. થાવ એવું કરું તો તમારે છોટું હોય ચડી જાય જો માં એવી બેટી. એ તો કઈરા તમારે ભોગવવા જ પડશે. આ માર રહી કાંઈ નથી કરતી, ઘર બાંધીને બેસી ગઈ છે ને. કાંઈ વાંધો નહીં, તમ તારે અમારા માનું અમે ભોગવી લઈશું, બીજું શું હોય. અમારા કરમ એવા, અમારા ભાઈ એવા લખાણાય છે ત્યારે અમારે આ બધું ભોગવવું પડતું હોય છે. નહીં તો ભોગવવું પડે હવે, કઈ અમે તો ભોગવી દઈ નહીં તમને. કાંઈ વાંધો નહીં. જમવા બેસો છો કે વાર શું બનાવ્યું? બનાવ્યું કે અડદની દાળ ને રોટલા. અરે રોટલા જરાય ભાવતા નથી મને, નાને રોટલા સિવાય કઈ આવડતું નથી. કઈ રીએ તો વાંધો નહીં, બાકી મને રોટલા હાવ ભાવતા નથી ને તને એક તો ફાવતાય નથી હરખા રોટલા, જેવા ને તેવા કરીને દે. કોક મહેમાન આવે ને મારા ઘરવાળો આવે તો અહીં કરતા નહીં એવા રોટલા, મારા હાહરિયા વાળા આવે તો. ઈ ભલે મમ્મી ની ભલે ખાય પણ મારા હાહરિયા વાળા આવે ને સામે કરતા ને અમારે મોટા રોટલા હોય. તમે કયો ની રાખશું, તમારે મેનુ કહી દેવું કે અમારે આ બનાવવાનું છે, આ કહીજો આ બનાવી નાખજો એટલે બનાવી નાખશું. હો બેન ઉપાથી કરતા નહીં, તમારા હાહરિયાની હા એ તમારા હાહરિયા વાળાને સંભાળી લઈશું. હા એમ જોઈ સારું. વાંધો ને હાલ ને જમવાનું કાંઈ બેસી જાય જમવા. અને તમે હિંચકાઓ હોક શું કરો? એને હિંચકો નાખતી જા કા દોરી બાંધી દે. એટલે તમે બેસો અને હું દોરીએ હિંચકાવતી જાવ અને રસોઈ જમવાનું કાઢું. એમાં શું હોય, હિંચકાવીને વયું જવાનું, વળી પાછું એક આંટો મારી જવાનો. એટલે તમે તો કઈ કરતા તો નથી તો ખાલી હિંચકો નહીં. મને પગ દુખે હે. કાલ દાંડિયા રસ ખાટલો રાખી દાંડિયા રસમાં રહીમાં તો પગ દુખવા માંડ્યો. બધું દુખતું હોય ઈ વાંધો નથી, કાંઈ વાંધો નહીં. હાલો હિંચકો નાખી જઈશ અને કાઢું જમવાનું. વાંધો નહીં, જમવાનું કાંઈ હાલ બીજી લપ નહીં કરવાની ખોટી. Yeah.